આજે આપણે મારા પાડોશીને જઈશું અને તેઓની વાડીએ દેશી બાજરો આવ્યો છે જે 3 થી 4 ફૂટ ડુંડું લાંબુ થતું હોય છે તે હું તમને બતાવું। અને આ બાજુ એમને તલ વાવ્યા છે। હા, 1 થી 2 પાણે આટલા મોટા તલ થઈ ગયા છે। અને આ સાઈડ છે દેશી બાજરો, એ હું તમને બતાવું। પાણી પાઈ દીધું એટલે ખૂંદવા નથી જવું, આગળ આપણે જઈએ। અને આ એક છોડ છે તે હું તમને બતાવું કે ભાઈ આ છોડ અને ડુંડું કેવડું મોટું થાય છે એ જુઓ। એક હાથથી વધારે લાંબુ છે, આ જગ્યાએથી આ જગ્યા સુધી આટલું લાંબુ છે ડુંડું। અને બધા જેવા ડુંડા છે। અને આ થળિયાનું બંધારણ છે। એક છોડની અંદર 2, 4, 6, 8 અને 10 જેટલા ફૂટ પડતી હોય છે। અને એવી રીતનું આ બંધારણ છે। ખેડૂત અત્યારે હાજરમાં નથી, તેઓ ટ્રેક્ટર લઈને બીજે આંકો વહી ગયા છે। તો ખેડૂતની આપણે મુલાકાત લઈશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધીમાં હું તેઓએ જે બાજરી વાવી છે એ બતાવી દઉં। 2 થી 2.5 કિલોની બાજરી વાવી છે અને કેટલો ઉતારો આવે છે તે પણ હું આગળ તમને બતાવીશ। આ જગ્યાએ આ નાની બાજરી છે, આ એનું ડુંડું તમે જુઓ। આ 1.5 થી 1.25 ફૂટ સુધીનું બાજરાનું ડુંડું થાય છે। અને એની સામે આ બાજરાનું ડુંડું જુઓ તમે, આ કેટલું મોટું થતું હોય છે તો તમે જોઈ શકો છો। સાઈઝ એ બહુ મોટી છે અને ડુંડું પણ જબરું છે અને છોડનો વિકાસ પણ બહુ સારો થાય, એટલે પશુઓને ઘાસચારા માટે પણ બહુ ઉપયોગી છે અને દાણા પણ બહુ સારા થાય છે।